જય હિન્દ મિત્રો, સ્વાગત છે આપ તમામનું શિવમ એકેડમીના ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ પર કે જ્યાં આપણે ગુજરાત તેમજ ભારત સરકાર દ્વારા લેવાતી વિવિધ પરીક્ષાઓ જેવી કે ભરતી પરીક્ષા, પ્રવેશ પરીક્ષા અને સ્કોલરશિપ પરીક્ષાની તૈયારી કરીએ છીએ, જેમાં હાલ આપણે ભારત સરકાર દ્વારા લેવાતી નવોદય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા, જેમાં આપણે રીઝનિંગ વિભાગ અને ગણિત વિભાગ શરૂ કરેલું હતું. આમાં ગણિત વિજ્ઞાન આપણે શરૂઆતમાં પૂર્ણાંક, અપૂર્ણાંક, સંખ્યા પદ્ધતિ વગેરેના ચેપ્ટર જોઈ ગયા છે. આજે તેમજ આપણે સરાસરી કે સરેરાશ ચેપ્ટરની શરૂઆત કરવાના છીએ. બરોબર, ચેપ્ટર ખૂબ નાનું છે અને છેલ્લા ઘણા સમયથી પૂછાયેલો પણ નથી, પરંતુ જો આવી જાય એવી શક્યતા ખરી કે ભાઈ દાખલા એક તો નાના હોય છે અને ખૂબ સરળતાથી સોલ્વ થઈ જાય છે, એટલે પૂછાવાની શક્યતા રહી શકે છે. બરોબર, એટલે આપણે શરૂ કરીએ આજનો આપણો સરાસરીનો ચેપ્ટર. પરંતુ તેની પહેલા જો મારી ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને જો ઇન્સ્ટા પર પણ ફોલો ના કર્યો તો ફોલો કરો, જેથી કરીને ભવિષ્યની આવતી તમામ માહિતી તમને મળી શકે. અને જો વિડીયો ગમે તો લાઈક કરી અને તમારા બીજા મિત્રો સાથે શેર કરો, જેથી કરીને તેઓ પણ આ તૈયારીનો લાભ મેળવી શકે. તો ચાલો આપણે વધારે સમય ન બગાડતા શરૂ કરીએ આજનું ચેપ્ટર. બરોબર, સરાસરી એટલે શું? તો કે ભાઈ બે કે બેથી વધુ સંખ્યાઓનો, બરોબર, એક જ પ્રકારની સંખ્યાઓનો સરવાળો કરવાનો. બરોબર, કુલ સંખ્યાને, બરોબર, કુલ સંખ્યાના વડે ભાંગવાથી શું મળે? તો કે ભાઈ આપણને સરાસરી મળે. બરોબર, દાખલા તરીકે હું તમને એમ કહું તો કે ભાઈ 2, 5, 7 અને 10 ની સરેરાશ કેટલી થાય? બરોબર, સરેરાશ કેટલી થાય કા સરાસરી કેટલી થાય? તો આપણે શું કરશું? તો કે ભાઈ જેટલી સંખ્યા છે ને, તો કે ભાઈ 2 + 5 + 7 + 10 આ બધાનો સરવાળો કરી અને જેટલી સંખ્યા હશે, બરોબર, સંખ્યા જેટલી હશે તો આ કેટલા છે? તો કે ભાઈ 1, 2, 3 અને 4 સંખ્યા છે. 4 વડે ભાગશું તો આપણને જે મળશે આપણી સરેરાશ મળશે. એટલે શું થશે? તો કે ભાઈ 10 ને 7 17, 17 ને 5 22, 23 અને 24. તો કેટલો આવ્યો? તો કે ભાઈ 24/4. તો આપણને શું થશે? તો કે ભાઈ 6 ચોક 24. બરોબર, એટલે આપણો જવાબ કેટલો આવશે? 6 આપણી સરાસરી આવે. બરોબર, તો આવી રીતના આપણે જે મધ્ય કિંમત પણ આને કહેવાય છે. બરોબર, મધ્યક, બરોબર, મધ્ય કિંમતની મધ્યક પણ કહેવાય છે. બરોબર, એટલે જે સરેરાશ છે શું થશે? તો કે ભાઈ આપેલ તમામ સંખ્યાઓનો સરવાળો ભાગ્યા કુલ અંક, બરોબર, અથવા તો કુલ સંખ્યા. બરોબર, જેટલા આપણને કુલ સંખ્યા આપેલી હોય એના વર્ષે આપણે ભાંગશું, એને આપણે શું કહેશું? સરાસરી કહેશું. બરોબર, તો વધુ આપણે આગળ વધીએ. બરોબર, શું કીધું સૂત્ર મેં તમને કીધું એમ, તો કે બધા આપેલી સંખ્યાઓનો સરવાળો છેદમાં કુલ સંખ્યા. બરોબર, જેટલી સંખ્યા આપેલી હોય બધાનો સરવાળો કરી દેવાનો અને ભાંગ્યા જેટલી સંખ્યા છે એને વડે ભાંગી નાખવાનો, એટલે આપણું મળી જશે. બરોબર, ખૂબ ટૂંકો ચેપ્ટર છે અને એકદમ સહેલો ચેપ્ટર છે, કોઈ પણ પ્રકારનો વાંધો પણ નહીં આવશે. બરોબર, શું કહે છે? તો કે ભાઈ એના પછી શું કીધું? તો કે આપેલ દરેક સંખ્યા કે અવલોકનો કે પદ, બરોબર, આપેલ દરેક સંખ્યા, અવલોકન કે પદ, બરોબર, અને આપણી જે સંખ્યા છે એને અવલોકન પણ કહી શકીએ. બરોબર, તમે શું કહેવાય, છઠ્ઠા ધોરણની બુકમાં કે 5મા ધોરણની બુકમાં જ્યાં તમે સરાસરી વાંચશો કે કોઈ અન્ય પબ્લિકેશનની બુક પણ વાંચશો ને, તો અહીંયા એ લોકોએ સંખ્યા કોક જગ્યા અવલોકન પણ લખેલા હશે. બરોબર, એટલે અવલોકન કયો, સંખ્યા કયો કે પદ કયો, ત્રણેય એક જ. સાથે કોઈ પણ પ્રાથમિક પ્રક્રિયા કરવામાં આવે ત્યારે મળતો નવો સરેરાશ કે મધ્યક. બરોબર, આપણને એમ કહી દીધું હોય કે ભાઈ કોઈ આપણને સંખ્યા કે અવલોકન આપી દીધા, એની સાથે કોઈ પણ પ્રાથમિક પ્રક્રિયા કરી લેવી. બરોબર, કોઈ પણ પ્રકારની પ્રાથમિક પ્રક્રિયા. બરોબર, પછી સરવાળો હોય, બાદબાકી હોય, ગુણાકાર હોય, ભાગાકાર હોય. બરોબર, પણ આપણને જૂની સરેરાશ આપેલી દીધી, છતાં આપણને કીધું હોય કે ભાઈ એ જે સરેરાશ છે એમાં 5 ઉમેરો કે એમાં 7 ઉમેરો કે એમાં 10 ઉમેરો, કંઈક પણ આપણને કીધું હોય કે ભાંગા કરો કે ગુણા કરો, તો આપણે શું કરશું? તો સિમ્પલી આપણે એ જે પ્રક્રિયા કરવાની કીધી છે પ્રક્રિયા લઈ અને જે તે સંખ્યા વડે એ પ્રક્રિયા કરી નાખશું. બરોબર, દાખલા તરીકે આપણને જૂની સરાસરી 30 કીધી હોય અને કીધું હોય કે ભાઈ એમાં 5 ઉમેરો. બરોબર, તો શું, તો સરાસરી કેટલી આવે? તો શું થશે? તો કે ભાઈ 30 + 5 એટલે 35 આપણી સરાસરી આવશે. બરોબર, એટલે આપણે વધારે જોઈએ આગળ આમાં કેવા પ્રકારના દાખલા પૂછાય છે. બરોબર, આ તમામ પ્રકારના આ દાખલા છે, આ તો સાદા જ દાખલા છે. બરોબર, આ જે દાખલા છે ને એ બધા સાદા જ દાખલા છે, આપણે એના વિશે જોઈએ. ચાલો આગળ શું કીધું? તો કે ભાઈ આપણે ડાયરેક્ટ દાખલાથી શરૂઆત કરીએ છીએ. અને શું કહેવાય કે આના એટલા બધી ઉદાહરણ પણ એટલા બધી પ્રકારના પણ નથી. બરોબર, છૂટક 1 કે 2 પ્રકારના પ્રશ્નો છે. શું કહે છે? તો કે 75, 78, 76, 74, 72 ની સરાસરી કેટલી? બરોબર, ની સરાસરી કે સરેરાશ કેટલી? તો આપણે શું કીધું? તો કે ભાઈ આપેલ સંખ્યાનો સરવાળો છેદમાં કુલ સંખ્યા. બરોબર, તો આપણને કેટલી સંખ્યા આપેલી છે? તો કે ભાઈ અહીંથી આપણે લેતા જઈએ તો કેટલા છે? કે ભાઈ 75 છે, વત્તા 78 છે, વત્તા 76 છે, વત્તા 74 છે, વત્તા 72 છે. બરોબર, અને કુલ સંખ્યા એટલે કેટલી થશે? તો કે ભાઈ આ 1, આ 2, આ 3, આ 4 ને આ 5. બરોબર, એટલે ભાંગા 5 કરીએ એટલે આપણને મળી
જશે. બરોબર, તો હવે આ તમને આવી રીતના લખીને કે ભાઈ 75 વત્તા 78 વત્તા 76 વત્તા 74 વત્તા 72 આવી રીતના કરીને પણ કરી શકો ને અહીંયાથી આવડતું હોય તો પણ તમે કરી શકો. શું થશે તો કે ભાઈ 4 ને 2 6. બરોબર, આ 4 ને આ 2 6, 6 ને 6 12, 12 ને 8 20, 20 ને 5 25, 25 નો કેટલો થશે પાંચડો થશે, વધી પડી આપણી અહીંયા 2. બરોબર, હવે શું થશે તો કે ભાઈ 1 વખત 2 વખત 3 વખત 4 વખત ને 5 વખત. બરોબર, 7 નો 5 વખત સરવાળો કરેલો છે તો આપણે 7 નો 5 વખત સરવાળો કરો કે આપણે 7 ને 5 વડે ગુણી નાખીએ, આપણને ઈ સાથે શું થશે તો કે ભાઈ 7 પંચા 35, 35 ને 2 આપણે વધી લેવાની થાય એટલે 36 અને 37 કેટલા આવ્યા 37, એટલે 375 ભાંગા કેટલા કરવાના 5. બરોબર, ભાંગા કેટલા કરશું 5, તો અહીંયા આપણે ભાંગાકાર કરી નાખીએ. શું થશે તો કે ભાઈ 375 ભાંગા 5 શું થશે 5 7 35, કેટલા વધે 2 વધે, અહીંયા તો 0 થઈ જશે અને ઉપરથી કેટલા આવશે 5 આવશે. હવે કેટલા થાય 25 25. બરોબર, એટલે શું થશે અહીંયા 0 આવી ગયો એટલે આપણો જવાબ કેટલો આવશે તો કે ભાઈ આપણો જવાબ આવશે 75. બરોબર, આપણો જવાબ કેટલો આવે 75 આપણો જવાબ આવે, એટલે ઓપ્શન સી આપણો અહીંયા સાચો પડે. બરોબર, જો તમે અહીંયા કરતા હોય તો અહીંયા સરવાળો કરી નાખો અને અહીંયા તમે સીધા ભાંગા 5 કરી નાખો. બરોબર, કારણ કે આપણને 5 સંખ્યા આપેલી છે તો પણ દાખલો એકદમ ટૂંકી રીતે પતી જાય. બરોબર, ચાલો તો આગળ બીજા દાખલાની ચર્ચા કરીએ. શું કહે છે તો કે ભાઈ 15 10 13 14 5 78 66 અને 23 ની સરાસરી શોધો. બરોબર, જો ઓલી રીતના તો તમે કરી જ શકો. બરોબર, જો ઓલી રીતના ન કરવું હોય ને તો અહીંયા હું તમને ઓલી જે ઊભી રીત આપણે આ રીત અહીંયા જોઈને તો કે આ રીતમાં કેવી રીતના કરો ને એ પણ જોઈ લે. શું આપ્યા છે તો કે ભાઈ 15 વત્તા 10 વત્તા 13 વત્તા 14 વત્તા 5 વત્તા 78 વત્તા 66 વત્તા 23. બરોબર, બધાનો સરવાળો જ કરવાનો છે. શું થશે તો કે 5 ને 3 8, 8 ને 4 12, 12 ને 5 17. બરોબર, 12 ને 5 17, 17 ને 8 25, 25 ને 6 31. બરોબર, 25 ને 6 31, 32 33 ને 34 એટલે કેટલા થશે ચોગડો આવ્યો, વધી પડી આપણી 3. હવે કેટલા છે 3 ને 1 4 ને 1 5 ને 1 6 ને 1 7, 7 ને 7 14, 14 ને 6 20, 20 ને 2 22 એટલે કેટલા થશે 224 થાય. બરાબર, આપણો સરવાળો કેટલા આવ્યો 224 અને આપણે કેટલી સંખ્યા છે બરોબર કુલ સંખ્યા આપણે ભાંગવા પડે ને તો આ 1 2 3 4 5 6 7 ને 8 કેટલી છે 8 છે એટલે ભાંગા 8 કરી નાખશું. શું થશે 8 1 8 2 16 8 3 24 એટલે 8 2 16 થી પાડો ચાલે. બરોબર, 22 માંથી 16 જાય એટલે કેટલા વધે તો કે ભાઈ 16 17 18 19 20 21 ને 22 6 વધે તો આપણે અહીંયા કેટલા મૂકી દઈશું 6 મૂકી દઈશું અને ઉપરથી કેટલા ઉતારશું 4. બરોબર, શું મેં ઉમેરી નહીં કે ભાઈ 6 માં હું કેટલા ઉમેરું તો 22 આવે. બરોબર, 16 માં હું કેટલા ઉમેરું તો 22 આવે તો કેટલા ઉમેરું તો કે ભાઈ 17 18 19 20 21 અને 22 6 ઉમેરું એટલે 22 આવી જાય. એટલે મેં 6 શેષ મૂકી દીધી, 6 બાદ બાકીનો જવાબ મૂકી દીધો, ઉપરથી 4 ઉતર્યો 88 64. બરોબર, એટલે કેટલો જવાબ આવશે તો કે ભાઈ આપણો અહીંયા જવાબ 0 આવી ગયો એટલે આપણો જવાબ કેટલો આવશે તો કે ભાઈ 28. બરોબર, આપણો જવાબ અહીંયા કેટલો આવશે 28 આવે. બરોબર, એટલે અહીંયા આપણો જવાબ થશે ઓપ્શન ડી. બરોબર, જો ભાઈ ઓપ્શન તમારા આમાં પરીક્ષામાં આવી રીતના તમે દાખલો કરો ને તો અહીંયા કઈ સૂત્ર લખવાનો બેઠો ને તાત્કાલિક દાખલો ગણી લેવાનો. બરોબર, આમ તમે સરવાળો અહીંયા કરી નાખ્યો, અહીંયા ભાગ્યાકાર કરી નાખ્યો, જવાબ આવી ગયો, જવાબ ટીક કરીને આગળ વધી જવાનું હોય. બરોબર, ચાલો એના પછી શું કીધું છે નવો પ્રશ્ન તો કે ભાઈ કોઈ એક શહેરમાં અઠવાડિયાના તાપમાનની વિગત નીચે મુજબ છે. બરોબર, આપણે અઠવાડિયાના તાપમાન આપી દીધેલા છે તો અઠવાડિયાનું સરેરાશ તાપમાન કેટલું થાય આપણને સરેરાશ તાપમાન કીધું. હવે જો અહીંયાથી જ લઈ લઈશ. જો 8 કેટલા થશે તો કે 5 ને 8 13. બરોબર, 13 ને 7 20, 20 ને 4 24, 24 ને 6 30, 30 ને 7 37 અને 37 ને 5 તો કે ભાઈ 37 38 39 40 41 ને 42. 42 નો કેટલો આવશે બગડો, વધી કેટલી પડી તો કે ભાઈ વધી પડી અહીં મારી 4. શું થશે તો કે ભાઈ જો 3 જ છે તો અહીંયા 1 2 3 4 5 6 ને 7 વખત 3 છે તો કેટલા થશે કે ભાઈ 7 તેરી 21. 7 ને 7 વખત ગુણું કે 7 તેરી 21 કરું. બરોબર, કે 3 ને 7 વખત સરવાળો કરું કે 3 નો 7 આડે ગુણાકાર કરું મને એ જવાબ મળશે. બરોબર, ઓલામાં મારે 3 3 3 3 ગુણવા આપણે આમાં 7 તેરી 21 કરી નાખું તો 21 ને 4 તો કે ભાઈ 22 23 અને 24 અને 25 કેટલા આવશે તો કે ભાઈ 21 ને 4 25 થાય એટલે મારો જવાબ કેટલો આવ્યો 252. હવે મારે કેટલી સંખ્યા તો કે ભાઈ 7 છે, મને અઠવાડિયું કીધું છે. બરોબર, એટલે સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રવિ. બરોબર, અઠવાડિયું એટલે 7 દિવસ થાય. અહીંયા આપણે લખીએ અઠવાડિયું પણ દિવસ કેટલા થાય તો કે ભાઈ દિવસ આપણા થશે 7. બરોબર, તો અહીંયા કેટલા આપણે ભાંગશું તો કે ભાઈ આપણે 7 વડે ભાંગીએ, 7 ચોક 28 થઈ જાય એટલે શું થશે તો કે ભાઈ 7 તરી 21 કેટલા વધે તો કે ભાઈ 4 વધે અને ઉપરથી ઉતારશું 2. બરોબર, 22 23 24 25. બરોબર, 4 ઉમેરીએ 22 માં એટલે 25 થઈ જાય. હવે કેટલા તો કે ભાઈ 42. શું થશે 7 6
42 0 આવી ગયો. આપણો જવાબ કેટલો આવશે તો કે ભાઈ આપણો જવાબ આવશે 36. બરોબર. મેં તમને કીધું એમ એકદમ સહેલા દાખલા હશે ને આવી રીતના તમે દાખલા કરી શકશો એટલે તમારો દાખલો ઝડપથી થઈ જશે. બરોબર. હવે જો આ JNU માં પૂછાયેલા પ્રશ્નો છે. શું કહે કે પ્રથમ એકી સંખ્યાઓની સરેરાશ કેટલી? બરોબર. પ્રથમ એકી પણ કેટલી કીધી છે એ નથી કીધી. બરોબર. એટલે અહીંયા આપણે લઈ લઈએ કે ભાઈ પ્રથમ 5. બરોબર. પ્રથમ કેટલી લઈએ તો કે ભાઈ પ્રથમ 5 એકી સંખ્યાઓની સરેરાશ કેટલી? ઓપ્શન ભેગા થશે તોય ઠીક છે, ન થાય તોય ઠીક છે, કોઈ વાંધો છે નહીં. બરોબર. પણ અહીંયા આપણને લખતા જ ભૂલાઈ ગયું છે કે કેટલી સંખ્યા? એમ તો સંખ્યા અનંત છે. બરોબર. તો શું થશે? પ્રથમ 5 બેકી એટલે કેટલી એકી, સોરી, તો કેટલી થશે કે ભાઈ 1 3 5 7 અને 9. બરોબર. હવે આનો જો હું સરેરાશ શોધું ને તો આનો જો સરેરાશ 5 આવશે. બરોબર. એટલે મારો ઓપ્શન 5 થઈ જાય. કેવી રીતના ને સમજાવું, પણ પેલા આપણે દાખલો મેળવી લે. બરોબર. શું થશે તો કે ભાઈ 7 ને 5 12, 12 ને 3 15, 15 ને 1 16, 16 ને 6 25. બરોબર. 25 આવી ગયા ને એને ભાંગા કેટલા? 5 સંખ્યા કીધી એટલે કેટલું થશે? 25 25. બરોબર. એટલે આપણો જવાબ કેટલો આવશે? 5 આવે. મેં તમને કીધું એમ. હવે કોઈ પણ સંખ્યા ક્રમમાં લખેલી હોય ને, અહીંયા 1 2 3 4 5 6 7 8 આવી રીતના ક્રમમાં કીધી હોય, સરેરાશ કીધી હોય ને, બરોબર, જો એકી જો અંક કેટલા તો કે ભાઈ સંખ્યા એકી સંખ્યામાં આવે ને, અહીંયા કેટલી છે તો કે ભાઈ 1 2 3 4 5 6 7 ને 8. કેટલી છે? 8 સંખ્યા છે. કેટલી સંખ્યા થઈ? 8 સંખ્યા થઈ. જો એની જગ્યા 9 હોત ને, જો હું 9 લઈ લઉં ને, બરોબર, એની જગ્યાએ 9 લઈ લઉં ને, એકી સંખ્યામાં એકી અંકમાં કરી નાખું ને, કેવા એકી અંકમાં ત્યાં 9 થઈ જશે. અને જે વચ્ચેની સંખ્યા હોય ને એની મધ્ય કિંમત ટૂંકમાં એને સરેરાશ થાય. બરોબર. હવે અહીંયા આપણને જો ક્રમમાં રહી 1 3 5 7 9, 1 3 5 7 ને 9. બરોબર. કેટલા છે તો ભાઈ 1 2 3 4 ને 5. 5 અંક છે. બરોબર. એટલે ટૂંકમાં 5 સંખ્યા છે તો જે વચ્ચેની સંખ્યા છે ને એ જેનો સરેરાશ કયો, મધ્યક કયો, સરાસરી કયો એ થશે. બરોબર. એવી રીતના હું લખું 2 4 6 8 અને 10 તો આનું 6 જ થાય. આનું શું થાય? 6 મારી સરેરાશ થાય. બરોબર. પણ જો એકી સંખ્યામાં ન આવે, અંક કેવા તો કે ભાઈ સંખ્યા કેવી? એકી સંખ્યામાં ન આવે, બેકીમાં આવે તો શું કરવાનું? દાખલા તરીકે આવી રીતના આપી દી ને તો ભાઈ 2 4 6 ને 8. બરોબર. તો કેવી રીતના કરવાનું? કાઉન્ટ 2 4 6 8, 2 4 6 8 અને 10 અને 12. બરોબર. જો ક્રમિક જ છે તો વચ્ચેની બે સંખ્યા લેવાની. શું કરવાનું? વચ્ચેની બે સંખ્યા લેવાની, એનો સરવાળો કરવાનો. તો આનો સરવાળો કેટલો થશે તો કે ભાઈ 6 ને 6 12 ને 1 13 14 ભાગ્યા 2 કરી નાખો એટલે કેટલો આવે તો કે ભાઈ 6.5 આવે. કેટલી આવે? 6.5 આવશે. બરોબર. કેટલી આવશે? 6.5 આવે. ચાલો હવે આગળ જોઈએ. બરોબર. આવી રીતના તમે શોર્ટકટ થી પણ કરી શકો. બરોબર. પણ કેવું તો કે ભાઈ ક્રમિક સંખ્યા આવી જોઈએ અને ક્રમિક એકી હોય, કે ભાઈ એકી રકમ થતી હોય, એકી સંખ્યા થતી હોય તો શું થશે તો કે ભાઈ આપણને એમને જે વચ્ચે આવતું એ લઈ લેવાનું. પણ જો બેકી થતી હોય ને તો વચ્ચેની બે સંખ્યા લેવાની અને એનો ભાંગા 2 કરી નાખવાનું. ચાલો આગળ જોઈએ. હવે જો આવો પ્રશ્ન તમને પૂછ્યો છે કે ભાઈ નીચે આપેલી સંખ્યાની સરેરાશ કેટલી થાય, કે આ 2017 માં પૂછાયેલો છે. તો આપણે કાંઈ નહીં કરશું, આપણે સીધી સરવાળો કરી નાખીશું. 567 434 323 290 અને 401. બરોબર. શું થશે તો કે ભાઈ 7 ને 3 10, 10 ને 4 14 ને 15, 15 નો પાંચડો વધી પડી 1. શું થશે? 6 ને 3 9 ને 1 10, 10 ને 2 12, 12 ને 9 21, 21 નો એકડો વધી પડી 2. શું થશે તો 5 ને 2 7, 7 ને 4 તો કે ભાઈ 8 9 10 11, 11 ને 3 તો કે ભાઈ 12 13 14 15 16 17 18 19 20. કેટલા આવ્યા? 2015 આવ્યા. બરોબર. 2015 આવ્યા અને ભાંગા કેટલા કરવાના છે તો ભાઈ 1 2 3 4 ને 5, 5 સંખ્યાઓ છે. શું થશે તો 5 ચોક 20. બરોબર. 0 થઈ ગયો, નીચે ઉતરશે 1. ભાગ ન આલી, ભાગમાં પડી 0, નીચે ઉતરશે 5. શું થશે? 5 તેરી 15 એટલે અહીંયા 0 થઈ ગયો. આપણો જવાબ કેટલો આવશે? 403. આપણો ઓપ્શન ડી સાચું પડશે. આપણો જવાબ કેટલો આવશે? 403. ઓપ્શન ડી સાચો પડશે. બરોબર. આવી રીતના દાખલા પૂછાય છે એટલે કાંઈ ચિંતા કરવાની નહીં. બરોબર. હવે આપણને શું કીધું તો કે ભાઈ 12 ના પ્રથમ 4 ગુણજોની સરેરાશ કેટલી? પ્રથમ 7 ગુણજો કીધા. બરોબર. ગુણજો એટલે તો ભાઈ ગુણજો બરાબર આપણે જોઈ ગયા છીએ, ગુણજો બરાબર અવયવી. શું થાય? ગુણજો બરાબર અવયવી થશે. ચાલો તો આપણે શું કરશું તો કે ભાઈ 12 × 12, 12 દુ 24, 12 તેરી 36, 12 ચોક 48, 12 પંચા 60, 12 છક 72, 12 સત્તા 84. બરોબર. થઈ ગયા 7 ગુણજો તો કે ભાઈ 1 આ 2 આ 3 આ 4 આ 5 આ 6 ને આ 7.
અમે શું કીધું હતું, સંખ્યા કેવી હોવી જોઈએ? ક્રમિક હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? ક્રમિક હોવી જોઈએ. તો આનું 48 આવવું જોઈએ. આનો કેટલો આવવો જોઈએ? 48 આવવો જોઈએ. 48 આપણા ઓપ્શનમાં પણ છે, પણ અહીંયા આપણે ક્રોસ ચેક કરી લઈશું. અહીંયા આપણે શું કરશું તો કે ભાઈ ક્રોસ ચેક કરીએ, શું થશે તો કે ભાઈ 4 ને 2 6, 6 ને 6 12, 12 ને 8 20, 20 ને 2 22, 22 ને 4 તો કે ભાઈ 23 24 25 ને 26, 26 નો છગડો વધી પડી 2. શું છે તો કે ભાઈ 8 ને 7 15, 15 ને 6 21, 21 ને 4 25, 25 ને 3 28, 29 30 31 32 ને 33 કેટલા આવ્યા? 33 આવ્યા. કેટલા આવ્યા? 336 આવ્યા. એને ભાગ્યા 7 કરીએ એટલે શું થશે? 7 ચોક 28. બરોબર. કેટલા વધશે? 5 વધશે. ઉપરથી કેટલા આવશે? 6. શું થાય? 7 અઠ્ઠા 56. એટલે આપણો જવાબ કેટલો આવશે? 48 આવી ગયા. જો આવી ગયા, મેં તમને કીધું તો 48 જવાબ આવશે. 48 આવી ગયા. બરોબર. મેં દાખલો મૂક્યો હતો એટલે ત્યાં આપણે વિથ ડિટેલ આવી રીતના ચર્ચા નથી કરી, બાકી ત્યાં જ મારે કરવી હતી. શું તો કે ભાઈ ક્રમિક સંખ્યા હોય, અને ક્રમિક સંખ્યા કેવી તો કે ભાઈ એકી રકમમાં હોય. બરોબર. 5 હોય, 7 હોય, પછી 9 હોય કે 11 હોય, તો શું થશે? જે મધ્યમાં જે કિંમત રહેલી ક્રમમાં, એટલે કે ચડતા સોરી પાછી એમાં જોવાનું ચડતા ક્રમમાં લખવાની. કેવા તો કે ભાઈ ચડતા ક્રમમાં લખવાની. ચડતા ક્રમમાં લખતા શું થાય તો કે ભાઈ જે વચ્ચે આવે ને એ આપણો સરેરાશ કે મધ્યક થાય. બરોબર. અને જો ચડતા ક્રમમાં લખતા રકમ કેવી હોય તો કે ભાઈ બેકી સંખ્યાઓમાં આપેલી હોય. બરોબર. 10 આપેલી હોય, 12 આપેલી હોય, તો શું કરવાનું? વચ્ચેની 2. જો 10 આપેલી હોય ને તો શું કરવાનું તો કે ભાઈ વચ્ચેની 2 ઉપાડ લેવાની. બરોબર. 10 આપેલી હોય તો શું કરવાની? વચ્ચેની 2 લઈ લેવાની. જે થશે 5 નંબર અને 6 નંબર, એના સરવાળો કરીને ભાંગા 2 કરી નાખવાનો એટલે તમારો જવાબ. બરોબર. ચડતા ક્રમમાં લખવાનું. બેકી હોય તો ભાંગા 2 કરી. બરોબર. વચ્ચેની 2 સંખ્યા લઈને વચ્ચેની સંખ્યા લેવાની, અને બાકી જો એકી સ્થાનમાં એકી રકમમાં આપેલી હોય તો શું કરવાનું? તો એમને મૂકી દેવાની જે વચ્ચે આવતી હોય તે. બરોબર. હવે શું કીધું તો કે ભાઈ 20 વસ્તુઓની સરેરાશ 18 છે. સરેરાશ કેટલી છે? 18 છે. જો દરેક વસ્તુમાં 3 નો ઘટાડો કરવામાં આવે તો તે વસ્તુની નવી સરેરાશ કેટલી? બરોબર. દરેકમાં કેટલો તો કે ભાઈ 3 નો ઘટાડો કરવામાં આવે તો આ 18 - 3 કરું ને એટલે મારો જવાબ 15 આવે. કેટલો આવે મારો જવાબ? 15. હવે જો આ વસ્તુ તમને કેવી રીતના યાદ આવે તો કે ભાઈ આ વસ્તુ જોવા માટે તમને અહીંયા આમે કરાવ્યું હતું ને, શું કહેવાય, આર્યું. જો આ છે ને નવી સરેરાશ, નવો મધ્યક, બરાબર, શું કર્યું તો કે ભાઈ જૂની સરેરાશ એને શું કર્યું તો કે ભાઈ કોઈ પણ માઇનસ આપેલું હોય, પ્લસ આપેલું હોય, ગુણાકાર આપેલો હોય, ભાગાકાર આપેલો હોય, મેં તમને કીધું હતું ત્યારે હું તમને દેખાડીશ. તો એ જ દાખલો છે આ, કે ભાઈ શું કરવાનું તો કે ભાઈ જૂની સરેરાશ આપેલી હોય, સરવાળો કર્યો હોય તો એટલી સંખ્યા ઉમેરી નાખવાની, બાદબાકી કરી તો બાદબાકી કરી નાખવાની, ગુણ્યા હોય તો ગુણી નાખવાના, અને ભાંગા હોય તો ભાંગી નાખવાના. એટલે આપણો જવાબ શું મળી જશે? આપણે નવી સરેરાશ આપણી મળી જશે. એ જ વસ્તુ મેં અહીંયા કરી છે. બરોબર. મેં બીજું કશું જ નથી કર્યું. અહીંયા સેમ ની સેમ વસ્તુ અપ્લાય કરી છે. શું કીધું છે? ફરી પાછું આપણે દાખલા જોઈ લઈએ કે ભાઈ શું કહેવા માંગે છે અહીંયા. તો કે ભાઈ એક જ વસ્તુ કઈ છે આ લોકો કે ભાઈ 20 વસ્તુઓ કેટલી છે? 20. એની સરેરાશ કેટલી છે? તો કે ભાઈ એની સરેરાશ છે 18. સરેરાશ કેટલી છે? 18. જો દરેક વસ્તુમાં 3 નો ઘટાડો, બરાબર, દરેકમાં 3 નો ઘટાડો કરવામાં આવે, બરાબર. જો 15 હોય તો 15 માંથી 3 ઘટાડવાના, 12 હોય તો 12 માંથી 3 ઘટાડવાના, બધીમાંથી 3 ઘટાડવા કીધા તો નવો સરેરાશ કેટલો આવે? તો આપણે શું કર્યું તો કે બાદ કર્યા, ઘટાડ્યો. બરાબર. શું કર્યો? ઘટાડ્યો. એટલે આપણે શું કર્યું? -3 કર્યા એટલે 18 માંથી 3 જાય એટલે 15 આવે. એટલે આપણો અહીંયા જવાબ બી સાચો પડે. બરોબર. આમ મેં તમને કીધું હતું ને, આમ સોલ્વ થશે. બરોબર. પૂછાતા છેલ્લે ઘણા સમયથી, પેલા બહુ પૂછાતા, ઘણા સમયથી નથી પૂછાયેલા, એટલે આપણે ખોટે ખોટું વેબમાં નહીં રહેવાનું. ને 1 માર્ક આવી રીતના નાના અડધી કલાકના ચેપ્ટર માટે બગાડી ન થાય. બરોબર. 2 કે 3 પ્રકારના દાખલા પૂછાઈ જાય. એક આપણે જોઈ ગયા અને બીજા હવે આપણે જોશું. બરોબર. ચાલો હવે શું કહી છે કે ભાઈ કોઈ એક પરિણામ ભૂલથી ખોટું લેવાઈ ગયું હોય. બરોબર. કોઈ પરિણામ શું હોય તો કે ભૂલથી ખોટું લેવાઈ ગયું. આ હું તમને 2 રીતે કરાવીશ. બરોબર. જે મેઇન રીત છે ને એ કરાવીશ, તો બીજી રીતે હું તમને કરાવીશ. પેલા આપણને શું કીધું ને, રકમ આપણે વાંચીએ. બરોબર. રકમ આપણને શું કહેવા માંગે છે એ આપણે વસ્તુ જોઈએ. શું કીધું? 20 વસ્તુઓની સરેરાશ કેટલી છે? 65. બરોબર. વસ્તુ કેટલી તો કે ભાઈ વસ્તુ છે 20 અને સરેરાશ કેટલી છે તો કે ભાઈ સરેરાશ એની છે 65. 65. બરોબર. પરંતુ તે વસ્તુઓ પૈકીની કોઈ એક વસ્તુની કિંમત 69 ને બદલે લેવાઈ છે કઈ તો કે ભાઈ 96 લેવાઈ ગઈ છે. બરોબર. હતી કઈ તો કે ભાઈ 69, લેવાની કઈ તો કે ભાઈ 96. તો નવી સરેરાશ કેટલી? તો આપણને શું કીધું? નવી સરેરાશ કેટલી? હવે જો ખરેખર શું કરવું પડે તો કે ભાઈ અહીંયા આપણી સંખ્યાઓ સરેરાશ કેટલી મળે તો કે ભાઈ આની સરેરાશ છે 20. બરોબર. સરેરાશ બરાબર સરેરાશ કેટલી છે તો કે ભાઈ સરેરાશ બરાબર અહીંયા આપણને સંખ્યાનો સરવાળો તો આપણને આપણે સરવાળો આપણને ગોતવાનો છે. બરોબર. સરવાળોના છેદમાં શું કરવાનું છે તો કે ભાઈ સરવાળાના છેદમાં કુલ સંખ્યા. બરોબર. સરવાળાના છેદમાં કુલ સંખ્યા આપણે કરશું. બરોબર. તો આપણને મળી જાય. તો અહીંયા હું શું કરીશ તો કે ભાઈ અહીંયા હું
કાંઈ નહીં કરીશ. જ્યાં આપણી 65 સોરી આ હું કાઢી નાખું છું બરોબર. અહીંયા પછી જગ્યા નહીં રહેશે. અહીંયા હવે હું શું કરીશ તો કે ભાઈ જે 20 વસ્તુ છે ને 65 સરેરાશ છે તો હું શું કરીશ તો કે 65 ગુણ્યા 20 કરીશ બરોબર. એટલે મને સરવાળો મળી જશે. શું થશે? કુલ સંખ્યાનો સરવાળો અંશમાં આવશે, છેદમાં કુલ સંખ્યા આવશે અને સામે સરાસરી હોય ભાગાકારમાં છે, સામેની જશે એટલે ગુણાકારમાં જશે. શું થશે તો કે 65 દુ તો કે ભાઈ 6 દુ 12 ને 1 13 એટલે 130 થાય અને પાછળ એક 0 લાગે એટલે કેટલી થાય? 1300 બરોબર. 1300 થાય. હવે મારે નવી સરેરાશ કીધી તો હવે ભૂલ કેટલી થઈ તો કે ભાઈ ઉમેરવાના હતા 69 ને મેં ઉમેરી નાખ્યા 96 તો હું બાદબાકી કરી નાખીશ બરોબર. 96 માંથી 69 બાદ કરું એટલે કેટલા મળે તો કે ભાઈ 16 માંથી 9 જાય એટલે 7 વધે અને 8 માંથી 6 જાય એટલે 2 વધે 27 થાય. હવે હું શું કરીશ તો કે ભાઈ હજી 27 છે ને 1300 માંથી માઇનસ કરી નાખીશ. શું કરીશ? 1300 માંથી 27 માઇનસ કરી નાખીશ એટલે મને કેટલા મળશે તો કે ભાઈ 1200 તો મને મળશે ને મળશે એ મને ખબર છે. હવે 100 માંથી હું 30 બાદ કરું એટલે કેટલા વધે તો કે ભાઈ 100 માંથી હું 30 બાદ કરું ને એટલે વધે 70 એટલે અહીંયા 7 આવશે બરોબર. હવે તો કે ભાઈ મારે કેટલા 70 તો વધવાના જ છે. સોરી 7 નહીં આવશે, 30 બાદ કરીએ. 100 માંથી 70 બાદ કરી એટલે 30 વધે. હવે મારા બાદ કેટલા એના પછી એમાં 30 નથી બાદ કરવાના, મારે 27 જ બાદ કરવાના. તો મારે 3 ઉમેરવા પડે એટલે કેટલા થશે? 1273 થાય. કેટલા થાય? 1273 મારો જવાબ આવે. જો નહીં તો આપણે રિવર્સ કરી નાખીએ તો 7 ને 3 10 ની શૂન્ય વધી પડી 1, 7 ને 1 8 9 10 ની શૂન્ય વધી પડી 1, 12 ને 1 13 બરોબર. કેટલા આવી ગયા તો 1273 આવી ગયા બરોબર. આમ પણ તમે ચેક કરી શકો. હવે શું કરીશ તો કે હવે એને 20 વડે ભાંગી નાખીશ. શું કરીશ? 20 વડે ભાંગી નાખીશ એટલે કેટલા થશે તો 1273 ભાંગા 20 શું થશે? 12 વડે ચાલો 20 વડે શું કરશે? 20 છક 120, 20 છક 120, 7 ઉતરશે ઉપરથી કેટલા ઉતરશે? 3 બરોબર. હવે કેટલા થાય? 20 20 20 દુ 40, 20 તેરી 60, 20 ચોક 80 એટલે 20 તેરી 60 થી પાડો ચાલે, 20 તેરી 60 એટલે કેટલા થશે? ઉપરથી 3 ઉતરશે અને 7 માંથી જે 13 બરોબર. પોઈન્ટ મૂકીને હું શું કરીશ? 0 ઉતારીશ 13 થશે એટલે ફરી પાછું શું થશે તો કે 20 છક 120 થાય એટલે 10 વધે અને ઉપરથી હું ફરી પાછો 0 ઉતારીશ. શું થશે? 20 પંચા 100, 20 પંચા 100 થાય એટલે મારો જવાબ કેટલો આવી જશે તો કે ભાઈ મારો જવાબ આવી જશે અહીંયા 0 અને મારો આન્સર આવશે, મારી સરેરાશ આવશે તો કે ભાઈ મારી સરેરાશ આવશે 63.65 બરોબર. 63.65 એટલે ઓપ્શન એ મારો સાચો પડે બરોબર. પણ હું આવી રીતના નહીં કરીશ. હું આ તો એની થઈ મેઇન રીત. આ કઈ દઈ તો કે ભાઈ મેઇન રીત કા મૂળ રીત કયો કા મુખ્ય રીત કયો, જે વસ્તુ કયો એ થઈ બરોબર. પણ હું હવે કઈ રીત કરીશ તો કે ભાઈ હું આનાથી શું કરીશ તો કે ભાઈ મને કરવાના કેટલા હતા? 69 ને મેં કર્યા કેટલા? 96 એટલે શું થાય છે તો કે ભાઈ ઘટાડો થશે. શું થશે? ઘટાડો થાય. ડન. સમજો ઘટાડો થાય. હવે કેટલાનો તો કે ભાઈ હું 96 માંથી 69 બાદ કરું તો મને મળી ગયા કે ભાઈ 27 નો ઘટાડો થાય. કેટલાનો? 27 નો ઘટાડો થાય બરોબર. હવે હું શું કરીશ તો કે ભાઈ 27 ભાંગ્યા 20 કરી નાખીશ. શું કરીશ તો કે ભાઈ 27 ભાંગ્યા 20 કરી નાખીશ બરોબર. કારણ કે અંતે તો વસ્તુઓ કેટલી છે? 20 જ છે. હું શું કરીશ તો કે ભાઈ કુલ વસ્તુઓ 27 છે એમાંથી હું 20 વડે ભાંગી નાખીશ. 20 નો મારા ઘટાડો કરવાનો છે એનું પાછળથી કામ આવશે. પણ સંખ્યા ઘટી કેટલી તો કે ભાઈ ઘટી 27. શું કરીશ તો કે ભાઈ 20 એકમ 20, 7 વધે પોઈન્ટ મૂકી ને હું શું કરીશ? 0 ઉતારીશ. શું થશે? 20 તેરી 60, 20 ચોક તો 80 થઈ જશે બરોબર. શું થાય? 70 માંથી 60 જાય એટલે 10 વધે. ફરી પાછો હું શું કરીશ? 0 ઉતારીશ. શું થશે? 20 પાંચે 100 એટલે અહીંયા કેટલો થઈ ગયો તો ભાઈ 0 થઈ ગયો. મારો કેટલો આવ્યો? તે 1.35 આવ્યો. 1.35 મારો જવાબ આવ્યો. તો એના માટે હવે શું મારે કરવું પડે તો કે ભાઈ એના માટે એક જ વસ્તુ કરવાની થાય કે ઘટાડો કર્યો. શું કર્યો? ઘટાડો કર્યો. તો અમારી સરેરાશ કેટલી હતી? 65. એમાંથી ઘટશે. સંખ્યા મારી ઘટી તો મારી સરેરાશ ઘટે. મેં તમને ઓલામાં કીધું હતું, આપણે જોઈ ગયા હતા સરવાળો પ્રાથમિક પ્રક્રિયા જે કરીએ ત્યાં શું થશે? 1.35 થી મારી સરેરાશ ઘટી જશે. એટલે હું શું કરીશ તો 65.00 માઇનસ 1.35, 65.00 માઇનસ 1.35 શું થશે તો કે ભાઈ 0 માંથી 5 જાય, ન જાય. 10 માંથી 5 જાય, 5 વધે. 9 માંથી 3 જાય, 6 વધે. અને અહીંયા શું થઈ જશે? 10 પૂરો થશે. 4 માંથી 1 જાય, 3 વધે અને 6 ના 6 વધે. કેટલા આવ્યા? 63.65. આપણે આવી ગયો આપણો જવાબ 63.65 બરોબર. એટલે આ શું કહેવાય તો કે એની ટૂંકી રીત છે અને જે ખૂબ કામ આવે એમ છે બરોબર. તો આપણે એવી રીતના જ કરશું તો કે ભાઈ આપણે જે ટૂંકી રીત છે એનો ઉપયોગ કરશું બરોબર. એ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું થશે. ચાલો આગળ જોઈએ. હા, આ વિશિષ્ટ દાખલા છે બરોબર. આ દાખલા પૂછાઈ પણ શકે ને ન પણ પૂછાઈ શકે એવા છે. પણ આગળ જે આ દાખલા છે આ તમને આવડી જવો જોઈએ. આ જો 2017 માં છેલ્લે પૂછાયેલો દાખલો છે એટલે આવડી જવો જોઈએ. આ દાખલા તો સાવ સહેલા જ પડવા જોઈએ બરોબર. કારણ કે સરવાળો બાદબાકી આપણે જે કરીએ એ રીતનું જ થશે.
ચાલો આપણે વિશિષ્ટ દાખલામાં જોઈએ. શું કીધું તો કે ભાઈ 10 દિશાવરી ભેંસોનું સરેરાશ મૂલ્ય 950 છે. બરોબર, સરેરાશ મૂલ્ય કેટલું છે? 950. તમારે કુલ મૂલ્ય મળી જાય તો કે ભાઈ કુલ મૂલ્ય બરાબર સરેરાશ મૂલ્ય ગુણ્યા કુલ સંખ્યા. તમારે દિશાવરીનું કેટલું થાય તો કે મારે દિશાવરીનું થશે તો કે ભાઈ કુલ મૂલ્ય છે એનું 950, સરેરાશ મૂલ્ય છે 950. બરોબર, કુલ સંખ્યા કેટલી છે? 10. એટલે મારું કેટલું આવશે? 9500 આવી જાય. બરોબર, એના પછી મૂરા ભેંસોનું મૂલ્ય 810 છે. બરોબર, પણ છે કેટલી? 5 મૂરા ભેંસો છે. કેટલી છે? 5 મૂરા ભેંસો છે. તો મારે એનું એવી રીતના જ થશે. મૂરા ભેંસોનું શું થશે તો કે ભાઈ 821 ગુણ્યા હું 5 કરી નાખું. બરોબર, શું થશે? 5 એકમ 5, 5 એકુ 5, 5 દુ 10 ની 0, વધી પડી 1, 8 પંચા 40 ને 41. એટલે કેટલી આવશે? 4105 આવે. બરોબર, હવે મારે એનું શું કરવાનું તો કે ભાઈ આની બધી ભેંસોનું મૂલ્ય શોધવાનું છે. બરોબર, બધી ભેંસોનું અહીંયા લખતા ભૂલાઈ ગયું છે, સરેરાશ મૂલ્ય શોધવાનું છે. બધી ભેંસોનું સરેરાશ મૂલ્ય શોધવાનું છે. તો શું કરીશ તો કે ભાઈ આ બંનેનો સરવાળો કરી ભાંગા 2 કરી નાખ. શું થશે તો કે 5 ના 5 0, 5 ને 1 6, 9 10 11 12 13. કેટલા આવશે તો કે ભાઈ 13605 આવે. બરોબર, 13605 આવશે. હવે તો મારે કુલ મૂલ્ય મળી ગયું, મૂરા ભેંસોનું મળી ગયું, દિશા ભેંસોનું મળી ગયું. હવે મારી પાસે કુલ ભેંસો કેટલી તો કે મારી પાસે કુલ ભેંસો થઈ તો કે ભાઈ 10 ને 5 15, કારણ કે 10 દિશાવરી અને 5 મૂરા. તો હું શું કરીશ? 13605 ને 15 વડે ભાંગી નાખીશ. શું કરીશ? 13605 ને 15 વડે ભાંગી નાખીશ. શું થશે કે ભાઈ 15 એકુ 15 ન ચાલે, 13 છે. બરોબર, 3 સંખ્યા લેવી પડે. તો શું થશે? 35, 15 નવા 135 થશે. બરોબર, એટલે કેટલા વધે? 1 વધે. ઉપરથી કેટલો ઉતરશે? 0. બરોબર, ભાગ હાલે? ન હાલે. ભાગમાં પડી 0. ઉપરથી કેટલા ઉતરશે? 5. શું થશે? 15 સત્તા 105. 0 આવી ગયો એટલે આપણો અહીંયા 15 સત્તા 907 આપણો અહીંયા જવાબ આવશે. આપણો ઓપ્શન એ સાચો પડે. બરોબર, મેં કાંઈ નથી કર્યું. પહેલા તો શું કર્યું તો કે ભાઈ કુલ મૂલ્ય મારે સરેરાશ કીધું છે ને બધી સંખ્યાઓ બધી ભેંસોનું કીધું છે. તો બધી ભેંસો તો કે ભાઈ 10 દિશાવરી છે એનો ટોટલ મેળવી લીધો કુલ સરવાળો. 5 મૂરા ભેંસો છે એનો સરવાળો કરીને એનો ગુણાકાર કરીને કુલ મૂલ્ય મળી લીધું. હવે તો કે ભાઈ દિશાવરી અને મૂરા ભેંસોનું કુલ મૂલ્ય કેટલું છે તો કે ભાઈ એનું કુલ મૂલ્ય થાય 9500, સોરી 13605. અમારી પાસે કુલ કેટલી ભેંસો તો કે ભાઈ કુલ મારી પાસે આ 10 છે અને આ કેટલી છે તો કે ભાઈ આ 5 છે. બરોબર, તો એવી રીતના મારો દાખલો આગળ વધે. બરોબર, સોરી, ચાલો તો આપણે આગળ જોઈએ શું કહે છે. 907. બરોબર, આ દિશાવાળી બેસ વાળો છે. બરોબર, આ દિશાવાળી બેસ વાળો છે. 907 ઓપ્શનમાં છે. આપણો આ દાખલો આવી ગયો છે. ચાલો આગળ આપણે જોઈએ શું કહે છે. જો સંખ્યાઓની 4 સંખ્યાઓની સરાસરી 40 છે. બરોબર, 4 સંખ્યાઓની સરાસરી કેટલી છે? 40 છે. જો પ્રથમ 3 સંખ્યાઓનો સરવાળો 75 છે, પ્રથમ 3 સંખ્યાનો સરવાળો કેટલો કીધો? 75 કીધો છે. તો ચોથી સંખ્યા શોધો. આપણને ચોથી સંખ્યા મળી જાય. મને ખબર છે 4 સંખ્યાનો સરેરાશ કેટલો છે તો કે ભાઈ અહીંયા હું મૂકી દઉં તો કે ભાઈ સરેરાશ બરાબર કુલ સંખ્યા. બરાબર, કુલ સંખ્યાનો સરવાળો છેદમાં કુલ સંખ્યા. બરાબર, હવે મારી પાસે કુલ સંખ્યા કેટલી તો કે ભાઈ 3 નો સરવાળો મને 75 આપી દીધો છે. બરાબર, ચોથી મને શોધવાની છે એટલે અહીંયા પ્લસ x કરી નાખું. બરાબર, એને બરાબર સરેરાશ કેટલી આવી? 40 આવી. અને સંખ્યા કેટલી થઈ તો કે ભાઈ 4 થઈ કે ન થઈ? બરાબર, કુલ સંખ્યા તમારી પાસે અહીંયા 4 મને કહી દીધી અને સરેરાશ કહી દીધી, 40 આપી દીધી. બરાબર, શું થાય? 75 + x એટલે થઈ જશે. શું થશે તો ભાઈ 75 અહીંયા ચોકે અહીંયા જોઈ જશે, ભાગાકારમાં જાય, ગુણાકારમાં જશે. એ શું થશે? 40 × 4 બરાબર 75 + x. બરાબર, એટલે શું થશે તો કે ભાઈ 160 બરાબર 75 + x. બરાબર, 160 + 75 + x થાય. બરાબર, હવે શું થશે? સરવાળાના સંબંધમાં જે સામેની સીટમાં જશે તો બાદબાકી થઈ જશે. તો શું થશે? 160 - 75 બરાબર x. બરાબર, હવે 160 માંથી મારે 75 બાદ કરવાના છે. 100 માંથી 75 બાદ કરું કેટલા વધે? 25 વધે. 60 માં 25 ઉમેરો કેટલા થશે? 85 આપણો જવાબ આવે. એટલે ઓપ્શન ડી અહીંયા મારો સાચો પડશે. બરોબર, આવી રીતના તમે દાખલો કરશો ને એટલે તમારા માટે ખૂબ સહેલું પડી જશે. બરોબર, આપણે શોર્ટકટનો ઉપયોગ કરીને કર્યો. શું કર્યું તો કે ભાઈ મારે 160 માંથી 75 બાદ કરવાના. 75 મારે ખબર છે 100 માંથી બાદ કરું ને તો 25 મારી પાસે વધે. બરોબર, હવે 25 તો મારા વધી ગયા. આમાંથી 100 માંથી મારા પાસે 25 ગયા, વત્તા મારી પાસે 60 તો છે એટલે શું થશે? 60 + 25 એટલે 85 મારો જવાબ આવશે. ચાલો આગળ આપણે જોઈએ. હવે આ પ્રકારના દાખલા પૂછાય છે. બરોબર, આ પ્રકારના દાખલા જો પૂછાઈ જાય ને તો થોડુંક ચકેડું લાગે. બરોબર, આપણને નહીં લાગશે કારણ કે આપણે કરીએ છીએ.
શું કીધું? કોઈ એક વર્ગના 30 વિદ્યાર્થીઓની સરેરાશ કેટલી છે? 15 વર્ષ છે. 30 વિદ્યાર્થીઓની સરેરાશ કેટલી છે? 15 છે. હા, જો શિક્ષકની ઉંમર ઉમેરવામાં આવે તો સરેરાશમાં 1 વર્ષનો વધારો થાય છે. બરોબર. હવે શું કીધું? તો કે ભાઈ 30 વિદ્યાર્થી છે એની સરેરાશ કેટલી છે? તો કે ભાઈ એની સરેરાશ થાય છે આપણને 15 વર્ષ આપી છે. બરોબર. હવે તો કે ભાઈ જે શિક્ષકને ઉમેરવા આવ્યું એટલે શું કર્યા? તો કે ભાઈ 30 ના 31 કર્યા. 30 ના 31 કર્યા તો આપણી સરેરાશ ઉંમરમાં શું થાય છે? 1 વર્ષનો વધારો થાય એટલે કેટલી થાય? 16 વર્ષ થાય છે. બરોબર. તો અમારા બંનેના ટોટલ મળી જાય તો આપણને શિક્ષકની ઉંમર શોધવાની કીધી. શિક્ષકની ઉંમર શોધો. બરોબર. તો હું શું કરીશ? તો કે હું પેલા તો હજી બાળકોની ઉંમર મેળવી લઈશ. તો કે ભાઈ બાળકોની કુલ ઉંમર મળી જાય. કુલ ઉંમર શું થશે? તો કે ભાઈ મારી પાસે સરેરાશ આપી દીધી છે 30. બરોબર. એના ગુણ્યા મારી પાસે બાળકો મારી પાસે જે 30 અને સરેરાશ આપી દીધી 15. શું થશે? 15 તેરી 45 એટલે 450 આવે. બરોબર. હવે મારી પાસે શિક્ષક સાથે બાળકોની ઉંમર. બરોબર. હવે શિક્ષક સાથે બાળકોની કુલ ઉંમર કેટલી થશે? તો કે મારી પાસે કેટલી થઈ? તો કે ભાઈ 16 થઈ. 16 શું થશે? વ્યક્તિ થઈ જશે શિક્ષકને સાથે અને 31 મારી સરેરાશ. શું કરીએ? 31 ગુણ્યા 16. શું કરીશ? તો કે ભાઈ 16 એકમ 16. 16 એકુ 16 નો ચોગડો. વધી પડી 1. 16 તેરી 48 ને 1 49. બરોબર. કેટલા આવ્યા? 496. બાદ 496 મારી પાસે કુલ સરવાળો છે 16 વ્યક્તિનો. બરોબર. અને મારી પાસે 450 મારી પાસે સંખ્યા છે 15 વ્યક્તિનો. તો મારા એક જે શિક્ષક આપણે ઉમેરવી મળી જાય. બાદ બાકી કરું તો બરોબર. એટલે શું થશે? તો કે ભાઈ 96 માંથી 50 જાય એટલે કેટલા વધે? 46 વધે. બરોબર. 96 માંથી 50 જાય એટલે 46 વધે. 6 માંથી 0 જાય 6 વધે અને 9 માંથી 5 જાય 4 વધે. એટલે મારો ઓપ્શન અહીંયા સી સાચો પડે. 46 વર્ષ મારો જવાબ આવે. બરોબર. એકદમ સિમ્પલી તમારે દાખલો ગણવાનો છે. એકદમ સહેલી રીતે તમે દાખલો ગણી શકો એમ છો. ચાલો આગળ આપણે જોઈએ. મેં કાંઈ નથી કર્યું. ફરી પાછું એક વખત સમજાવી દઉં છું. તો કે ભાઈ મારી પાસે 15 વ્યક્તિની સરેરાશ ઉંમર આપેલી છે તો હું શું કરીશ? તો કે ભાઈ કુલ ઉંમર મેળવી લઈશ 15 વ્યક્તિની. બરોબર. અને 16મા વ્યક્તિનો ઉમેરીને પણ એની મારી પાસે સરેરાશ છે, કુલ વ્યક્તિ છે તો મને કુલ ઉંમર મળી જાય. હવે મારી પાસે 15 ના 16 થયા. એક જણો વૈધો. હવે એક જણો વૈધો એ કોણ વૈધો? તો કે ભાઈ શિક્ષક વૈધો. અને આપણે ઉંમર કોની માંગી? શિક્ષકની માંગી. તો મેં જે સરેરાશ મેળવી સરેરાશમાંથી શિક્ષક વાળી સરેરાશ બાદ કરી નાખો મને જવાબ મળી જશે. ચાલો આગળ વધીએ. બસ તો અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે. બરોબર. એકદમ નાનું ચેપ્ટર છે અને એકદમ સહેલું ચેપ્ટર છે. તમારે જો આવો પ્રશ્ન પૂછાશે ને તો તમારા માર્ક્સ થઈ જશે રોકડા. અને એની થોડીક પ્રેક્ટિસ કરજો. બીજા દાખલા હું અપલોડ કરીશ જેથી કરીને તમને એમાં મજા આવે. અને ક્યારે પણ આવા નાના દાખલામાંથી શું થાય? તમારો 1.25 માર્ક રોકડો થાય. બરોબર. એમાં જો આવા પ્રશ્ન જો પૂછાઈ જાય ને, મેં આ દાખલો ક્યાં કર્યો હતો? આ દાખલો આવા જેવો પ્રશ્ન પૂછાઈ જાય આપણને હવે હેલા પડે. બરોબર. એટલે પૂરેપૂરી તૈયારી કરજો જેથી કરીને તમે JNV માં પાસ થઈ શકો. બરોબર. હવે થોડાક સમયમાં એક્ઝામ આવવાની જ છે એટલે હવે તૈયારી પુષ્કળ પ્રમાણમાં કરજો અને દાખલાની પ્રેક્ટિસ ચાલુ કરી દેજો. રીઝનિંગ તમામને આવડતું હોય છે. બરોબર. તો વધારે હવે ચર્ચા નથી કરતા. આ વિડીયોને પૂરો કરીએ. બરોબર. જો વિડીયો ગમે તો લાઈક કરી શેર કરજો અને જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો જેથી કરીને ભવિષ્યની તમામ માહિતી મળી શકે. અને ઇન્સ્ટા પર પણ ફોલો કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.